Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 48 શ્લોક નંબર 1 અધ્યાય 2. કાલે આપણો પહેલો અધ્યાય ગીતાજીનો પૂર્ણ થયો છે, જેનું નામ હતું અર્જુન વિષાદ યોગ. આજે સેકન્ડ અધ્યાયનું પહેલો શ્લોક હું બોલીશ. આ અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ. તો બીજા અધ્યાયનો પહેલો શ્લોક આ પ્રમાણે છે. સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટો અશ્રુપૂર્ણાકુલેક્ષણં વિષીદन्तમિદં વાક્યં ઉવાચ મધુસૂદન. આ શ્લોકનો અર્થ થાય છે તમ તથા, તમ આ રીતે, તથા એને જોઈને, એને એટલે અર્જુનને જોઈને, કૃપયા વિષ્ટો કેવા અર્જુનને જોઈને? જે કરુણાથી અવિષ્ટ થયેલા છે, કરુણા શોકથી ઘેરાયેલા છે, અશ્રુપૂર્ણ છે, જેની આંખો અશ્રુપૂર્ણ, અશ્રુ આંખો આંસુથી ભરેલી છે. પછી વ્યાકુલ, જે વ્યાકુળ થયેલા છે. ઈક્ષણ નેત્રો, જેના નેત્રો અશ્રુથી ભરેલા છે, વ્યાકુળ થયેલું મન છે. વિષીદંતમિદમ, આવા શોકથી, જેનું મન શોકથી ભરપૂર છે, એવા અર્જુનને જોઈને ઇદમ વાક્યમ, આ વાક્ય બોલ્યા મધુસૂદન. મધુસૂદન એટલે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનનું નામ મધુસૂદન એટલે રાખવામાં આવ્યું છે, એટલે પડ્યું છે કારણ કે એમને મધુ નામના રાક્ષસનો વધ કરેલો હતો, એટલે એમનું નામ મધુ છે, મધુસૂદન છે. એટલે આ શ્લોકનો અર્થ એવું કહે છે, સંજય બોલ્યા કે અર્જુનને વ્યાકુળ થયેલા નેત્રો જેના અશ્રુથી ભરેલા છે, જેનું મન એકદમ શોકાતુર થયેલું છે, એવા અર્જુનને જોઈને શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે મધુસૂદન આ વાક્ય બોલ્યા છે. એટલે આ જે પહેલો શ્લોક છે ને, એ જે સાચા જ્ઞાનની શરૂઆત થવાનો બેકગ્રાઉન્ડનો શ્લોક કહી શકીએ આપણે. બરાબર છે? કારણ કે હવેના શ્લોકમાં કૃષ્ણ ભગવાન જ્ઞાન આપવાની શરૂઆત કરશે એવું મને આ શ્લોકના અર્થ ઉપરથી લાગી રહ્યું છે. બરાબર છે? આમાં અર્જુન માટે કૃપયા વિષ્ટો શબ્દ વાપરવામાં આવ્યો છે. કૃપયા વિષ્ટો એટલે કરુણાથી ઘેરાયેલો. હવે આપણા જીવનમાં બે ટાઈપની કરુણા હોતી હોય છે. એક તો દિવ્ય કરુણા. દિવ્ય કરુણા કોને કહી શકાય? જે સંતો મહાપુરુષોને હોય છે આપણા પ્રત્યે. આપણા પ્રત્યે કઈ રીતે? કે આપણે જે ભગવાનથી વિમુખ થયેલા લોકો છીએ, અને વિમુખ થયાના કારણે આપણે જે શોકમાં, દુઃખમાં જીવન વિતાવીએ છીએ, આપણે ભગવાન પાસે કે ભગવાનનું નામ લેવાનું જે મન નથી થતું ને, આપણને એ રસ્તે જવાનું જે મન નથી થતું ને, આવા આપણને જોઈને જે મહાપુરુષોને આપણા ઉપર કરુણા થાય ને, દુઃખ થાય ને, એ દિવ્ય કરુણા કહેવાય. જ્યારે બીજી છે લૌકિક કરુણા. લૌકિક કરુણા જે આપણને થતી હોય છે બીજા પ્રત્યે. બીજા પ્રત્યે એટલે બીજાને શારીરિક દુઃખ જોઈને જે આપણા મનમાં કરુણા ઉત્પન્ન થતી હોય, જે દુઃખ ઉત્પન્ન થતું હોય, એ લૌકિક કરુણા છે. બરાબર છે? અને લૌકિક કરુણા નોર્મલી મોહ, આપણા આસક્તિ અને મોહથી જ ઉત્પન્ન થતી જોવા મળે છે. બરાબર છે? આપણને જે અત્યારે અર્જુનની કરુણા દેખાય છે ને, એ સાચી કરુણા નથી. ઉપરથી અત્યારે તો આપણને અર્જુન ઉપર કરુણા થઈ રહી છે,
કારણ કે અત્યંત શોકાતુર છે. એની પરિસ્થિતિ એવી છે કે આપણે એના ઉપર કરુણા થવી જોઈએ. ભગવાનને એના ઉપર કરુણા થાય છે, એ શું બીજા ઉપર. એટલે અર્જુન જે બીજા માટે, એના સ્વજનો માટે કરુણા બતાવી રહ્યો છે ને, એ એકચ્યુઅલી અર્થહીન કરુણા છે. કારણ કે અત્યારે અર્જુનની સ્થિતિ એવી છે કે જે કરુણા કરવા યોગ્ય છે, અને ભગવાનને એના ઉપર કરુણા નિર્માણ થાય છે, અને એના માટે એ સાચું જ્ઞાન આપવા. હવે આપણે આ શ્લોકમાં જોયું ને, તો કૃષ્ણ ભગવાનને આમાં મધુસૂદન કયા. મધુ નામના રાક્ષસને હણનાર. મધુ કોનું પ્રતીક છે? એ આસક્તિ અને મોહનું પ્રતીક છે. બરાબર છે? એટલે આસક્તિ અને મોહરૂપી દૈત્યનો નાશ કરનાર ભગવાનને મધુસૂદન કહ્યા છે. આ એક રૂપક છે. એટલે મધુસૂદન આ શ્લોકમાં શા માટે વાપરવામાં આવ્યું? કારણ કે જે અર્જુનમાં અજ્ઞાનરૂપી મોહ નિર્માણ થયો છે, અજ્ઞાનરૂપી આસક્તિ નિર્માણ થઈ છે, એનો નાશ કરવા માટે ભગવાન તમે એની મદદ કરો. એના મનના આ મોહને નાશ કરવા માટે તમે એની મદદ કરો. એટલા માટે અહીંયા સંજયે મધુસૂદન અર્થ વાપર્યો છે. એના પાછળનો હેતુ આ છે. બરાબર છે? એટલે આમાં અર્જુનની પરિસ્થિતિ એવી છે કે અર્જુન આપણે જોઈએ ને તો કંઈ નાનો માણસ ના હતો, અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ હતો. જ્યારે કોઈ પણ વ્યક્તિ કર્તવ્યના માર્ગ ઉપર ચાલતું હોય ને, કર્તવ્યના માર્ગ ઉપર ચાલતા ચાલતા જ્યારે બુદ્ધિશાળી વ્યક્તિ પણ જો મોહ અને કરુણામાં, અજ્ઞાનમાં, જ્યારે અત્યંત એને આસક્તિમાં આવી જાય છે ને, ત્યારે એ કર્તવ્યચ્યુત તો થાય જ છે, પરંતુ એની બુદ્ધિ નબળી પડી જાય છે. એવું આ આપણને આગળના શ્લોકો સમજાવી ગયા છે. અને આ જ પરિસ્થિતિ અર્જુનની છે કે એ આટલો બુદ્ધિશાળી હોવા છતાં પણ એને મોહને આસક્તિ આવી, એના કારણે એની બુદ્ધિ નબળી પડી છે. એટલે ગમે એવો બુદ્ધિશાળી વ્યક્તિ હોય, મોહ અને આસક્તિ એવા શત્રુ છે કે જે ભલભલાને હલાવી શકે છે. બરાબર છે? એટલે આ શ્લોક આપણને આ કહી જાય છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો મારા ચેનલને ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.